ચેનલ ઓફ વડોદરા। ડભોઈ તાલુકાના વઢવાણા સિંચાઈ તળાવ ખાતે શિયાળાની ઋતુમાં દેશ વિદેશથી પક્ષીઓ અહીં વિહાર લેવા માટે આવતા હોય છે, ત્યારે આ પક્ષીઓને નિહાળવા માટે મોટી સંખ્યામાં પર્યટકો અહીં આવતા હોય છે। ડભોઈ તાલુકાના વઢવાણા સિંચાઈ તળાવમાં શિયાળાની ઋતુમાં વિવિધ રંગબેરંગી દેશ વિદેશના પક્ષીઓ વિહાર લેવા આવતા હોય, ત્યારે ગુજરાતભરમાંથી પરિવારના સભ્ય સહિત બાળકોને પર્યાવરણ અને પક્ષીઓ વિશેનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે વઢવાણા વેટલેન્ડની મુલાકાતે મોટી સંખ્યામાં સવાર સાંજ પર્યટકો અહીં આવતા હોય છે। પર્યટકોએ જળચર પક્ષીઓની મજા માણી હતી, પરંતુ પર્યટકો સહિત નાના ભૂલકાઓને પ્રતિનિધિએ પૂછતા વઢવાણા તળાવનું નામ બહુ સાંભળ્યું હતું અને આજે જોઈને દિલ ખુશ થઈ ગયું હતું। રંગબેરંગી 171 પ્રજાતિના પક્ષીઓને વઢવાણા તળાવની મુલાકાત લીધી, જ્યારે કે ફોરેસ્ટ વિભાગ અને અન્ય સંસ્થાઓ સાથે મળીને પક્ષીઓની ચાલુ વર્ષે ગણતરી કરતા 54,171 દેશ વિદેશના પક્ષીઓ વઢવાણા તળાવના મહેમાન બન્યા હતા। પક્ષીઓની ગણતરી સાથે સંકળાયેલા કર્મચારીઓના કહેવા પ્રમાણે આ વર્ષે અગાઉ ભાગ્યે જોવા મળેલા પક્ષીઓ જેમ કે પ્રિનિયા, કોમન, ફ્લેમિંગો, રેડ ક્રેસ્ટેડ અને ઓસ્ટ્રેલિયન સ્ટિલ્ટસ ડેલિકેટ વગેરે વઢવાણા અને તેની આસપાસ નજરે પડ્યા હતા। ગાયકવાડી શાસન દરમિયાન ખેડૂતોના ખેતીના પાક માટે આ વઢવાણા તળાવ બનાવવામાં આવ્યું હતું, જેમાં વઢવાણા સિંચાઈ તળાવ તરીકે ખેતીના પાકને પાણી આપવામાં આવતું હોય। આશરે 22 ગામોના ખેડૂતોને ખેતી માટે પાણી પૂરું પાડતું આ તળાવ દેશ વિદેશી પક્ષીઓ માટે પોતાનું કામ ચલાઉ રહેઠાણ બનાવી ચૂક્યા હતા।